જયમાં જય રમાનાથ. અમૃતમ ખંડ 1, અર્ચના નંબર 5. રત્નપ્રભા. તારી અમલ પ્રભાને સુચિતાનું પ્રકાશ પ્રેરક માર્ગદર્શન આપે છે. પવિત્ર સ્પંદનો સર્જે છે. તારી રુજુતાનું સૂક્ષ્મ આભા મંડળ સ્પર્શી જતું, શાંતિ આપતું, ઉર્ધ્વીકરણ કરતું. હરિમતી, તારી પ્રભુરતિ સઘન હતી. શારીરિક અસહ્ય વેદનામાં પણ ભક્તિરતિ અકુંઠિત રહેતી. અસાધારણ તપસ્યા, ત્યાગ અને સહિષ્ણુતાના આદર્શના સર્વોચ્ચ શિખર તરફ લઈ જાય છે. મિતભાષિણી, પ્રિયમવદા, શુચિસ્મિતા, આંખો દ્વારા જ તું ઊંડી પવિત્ર સમજ આપી દેતી. મુખ અને નિર્દોષ આંખોની ભાષા તદ્દન અપાર્થિવ લાગતી. એ મૌન ભાષામાં પુષ્કળ ઉપદેશ, સાચી સમજ અને સામર્થ્ય હતું. મુખનું લાવણ્ય પાર્થિવતાની સીમા ઉલ્લંઘી જતું. મધુસ્યંદિની, તારું વ્યક્તિત્વ મધુસ્ત્રાવી હતું. તારું સૂક્ષ્મ તેજો વલય સ્થૂળ દ્રષ્ટિને અલભ્ય હતું, પરંતુ ગ્રહણશીલને તેની અસર ચિત્ત ઉપર ઝીલાતી. શુભદા, તારી ચેતનાની સૌરભ સર્વત્ર ફેલાય એ જ અભિપ્સા. પૂજ્યભાઈ, આ અર્ચનામાં રમાંબાનું એટલે કે મારા મધરનું આખું વ્યક્તિત્વ બતાવે છે, જે સૂક્ષ્મ અને સ્થૂળ બંનેનું તાદૃશ વર્ણન આપે છે. રત્નપ્રભા, જેની અંદર ગુણ રત્નો પાર વગરના ભર્યા હોય, અપાર સમૃદ્ધિ હોય, એવી રત્નપ્રભા. એની પ્રભા કેવી? તો કે અમલ, નિર્મલ, વિમલ, શુદ્ધ. એની શુદ્ધ પ્રભા અને શુચિતાનો પ્રકાશ, પવિત્રતાનો પ્રકાશ એ પ્રેરક માર્ગદર્શન આપે છે. પ્રેરક પણ બને છે જીવનમાં અને ગાઈડન્સ પણ આપે છે. પવિત્ર સ્પંદનો સર્જે છે. એકદમ પવિત્ર વાઇબ્રેશન્સ ક્રિએટ થાય છે. આખું વાતાવરણ પવિત્ર બની જાય છે. તારી રુજુતાનું સૂક્ષ્મ આભા મંડળ સ્પર્શી જતું. તારી કોમળતા, રુજુતા, એનું સૂક્ષ્મ આભા મંડળ. આ સૂક્ષ્મ જગતની વાત છે. સૂક્ષ્મ જગતની અંદર જે તારું આભા મંડળ હતું, આજુબાજુનું, મુખની આજુબાજુનું એક તેજો વલય હતું, એ સ્પર્શી જતું, હૃદયને ટચ કરતું, શાંતિ આપતું અને માર્ગદર્શક બનીને ઉર્ધ્વીકરણ કરતું. હરિમતી, જેની મતિ હંમેશા હરિની અંદર રહે છે. તારી પ્રભુરતિ સઘન હતી. તારી પ્રભુની અંદર રતિ સઘન હતી, ગજબ હતી. પ્રભુની અંદર તારો ઇન્ટરેસ્ટ ગજબનો હતો. શારીરિક અસહ્ય વેદનામાં પણ ભક્તિ રતિ અકુંઠિત હતી. જ્યારે એમના બંને ઓપરેશન થયા, આંતરડાનું અને ગોલ બ્લેડરનું, અને ત્યાર પછીના સમયની અંદર છેલ્લે કેન્સર પણ થયેલું, તો આ શારીરિક વેદનાઓ ગજબ હતી જે એમણે અનુભવી છે. હું સાથે રહી છું, કન્ટિન્યુઅસ મેં સેવા કરી છે, સતત મેં જોયું છે. એમની વેદના અનુભવતા જોઈને મેં પણ વેદના ગજબની અનુભવી છે. આ અસહ્ય વેદનામાં પણ એમની ભક્તિ
અને ભક્તિની અંદરનો રસ અકુંઠિત હતા. ક્યાંય પણ એની ભક્તિ કુંઠિત બની નથી, ક્યાંય પણ રોકાઈ નથી. એમની તપસ્યા અસાધારણ હતી. એમનો ત્યાગ અને સહિષ્ણુતા આદર્શના સર્વોચ્ચ શિખર તરફ લઈ જાય છે. આખું એ જીવન ત્યાગ અને સમર્પણ, એની સાથે સાથે સહિષ્ણુતા. એમને પોતાનું ઊંઘ, આરામ, આનંદ ક્યાંય જોયું નથી. કન્ટિન્યુઅસ પૂજ્યભાઈની તબિયત માટે અને એમના માટે જ સતત સમર્પણ રહ્યું છે. તો આ ત્યાગ, એમાં એ ગજબની સહિષ્ણુતા, ધીરજ, આ બધું સર્વોચ્ચ શિખર પર લઈ જાય છે. આનાથી ઊંચું શિખર હોય જ ન શકે, સંભવી જ ન શકે. તે પોતે કેવા હતું કે મિત ભાષિણી, ઓછું બોલનારા, પ્રિયમ વદા, પ્રિય બોલનારા, અને સુચિ સ્મિતા, જેના સ્મિતની અંદર પણ પવિત્રતા હતી. આંખો દ્વારા જ તો ઊંડી પવિત્ર સમજ આપી દેતી. એમને શબ્દોની જરૂર નહોતી, એમની આંખો બોલતી. આંખોમાંથી નાની એવી નહીં, ઊંડી સમજ આંખોના ભાવથી આપી દેતા. પવિત્ર સમજ આપતા, ઊંડી ડેપ્થ વાળી સમજ આપતા. મુખ અને નિર્દોષ આંખોની ભાષા, એમનું મુખ, એમના મુખનું લાવણ્ય, સુંદરતા, અને આંખો નિર્દોષ, એની ભાષા તદ્દન અપાર્થિવ હતી. જે પાર્થિવ જગતની અંદર ભાષા હોય, એ ભાષાને આ ભાષા સાથે સંબંધ નહોતો. અપાર્થિવતા ઝળકતી, અપાર્થિવ જગતનું જ્ઞાન મળતું. અપાર્થિવ જગતની અંદર શું છે, શું નહીં, કેવું છે, એમના મુખને અને નિર્દોષ આંખોને ભાષા તદ્દન અપાર્થિવ લાગતી. અપાર્થિવ જગત, અપાર્થિવ ભાષા, અપાર્થિવ વાત, અપાર્થિવ નજર, અપાર્થિવ મુખારવિંદ. આ ભાષાને શબ્દો નહોતા, મૌન ભાષા. અને મૌન ભાષામાં પુષ્કળ ગજબનો ઉપદેશ. ભલભલે બુક્સ, ભલભલા વિચારો, ભલભલા તાર્કિકો અને બુદ્ધિજીવીઓ બધા પીછેહઠ કરે એવો ઉપદેશ એમની મૌન ભાષામાં. એની સાથે સાથે જ સાચી સમજ અને ગજબનું સામર્થ્ય હતું, ગજબનું બળ હતું. મુખનું લાવણ્ય પાર્થિવતાની સીમા ઉલ્લંઘી જતું. મુખ પર જે લાવણ્ય હતું, ગજબનું સૌંદર્ય, એ પાર્થિવતાની સીમા ઉલ્લંઘીને અપાર્થિવતાના દર્શન આપતું. મધુસ્યંદિની, તારું વ્યક્તિત્વ મધુસ્ત્રાવી હતું. હે મધુમયી, તારું વ્યક્તિત્વ જેમાંથી મધુ વરસતું. તારું સૂક્ષ્મ તેજો વલય સ્થૂળ દ્રષ્ટિને અલભ્ય હતું. તારા મુખની આજુબાજુ સૂક્ષ્મ તેજો વલય હતું, ઓરા હતું. તે સ્થૂળ દ્રષ્ટિને અલભ્ય હતું. સ્થૂળ દ્રષ્ટિ આ જોઈ ન શકતી, પરંતુ જે ગ્રહણશીલ હતા, જેની ચેતના કંઈક ઊંચી હતી, તેના ઉપર, તેના ચિત્ત ઉપર આ અસર ઝીલાતી. આ તેજો વલય તે લોકોને દ્રષ્ટિમાન થતું. હે શુભદા, હે શુભદાયિની, તારી ચેતનાની સૌરભ સર્વત્ર ફેલાય. એ જ અભિપ્સા, એ જ આશા, એ જ આકાંક્ષા, એ જ અમારી અર્ચના, એ જ અમારી પૂજા. જય માં, જય રમાનાથ.